એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। અમારા માથે કફન બાંધી નીકળવાના છે અને તમારી માએ દૂધ પાયું હોય તો મેદાનમાં મિત્રો આખો વિડીયો સાંભળતા પહેલા હું તમને જણાવી દઉં કે હાલ રબારી વસાહત ઓઢવમાં રબારી સમાજના યુવાનોના મકાન સરકારે તોડ્યા છે। ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ફર્યું છે। આ સરકાર ઉપર હાલ રબારી સમાજ ગુસ્સે છે। રૂપિયા આપવા વેચાણથી ખરીદવા તૈયાર હોવા છતાં એક જ નોટિસમાં ધોળા દિવસે ઘર તોડવામાં આવ્યા। સરકારની તાનાશાહી ચાલી રહી છે ત્યાં સુધી તો બરાબર હતું, પરંતુ રાજકીય બદલો લેવા રબારી સમાજનો યુવાન એક ઓઢવમાં રહેતા કપિલ દેસાઈ નામના યુવકનો કોંગ્રેસના આગેવાન છે, તેમનું પણ ઘર તોડવામાં આવ્યું। તે ઘણા મુદ્દા વિશે લડતા હતા, તેથી તેમનું ઘર તોડવામાં આવ્યું અને હવે બધા આગેવાન ભેગા થયા છે। રઘુભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રમુખ એ પણ ભેગા થઈને સરકારને ખુલ્લી ધમકી આપી રહ્યા છે કે આગળ વિડીયોમાં છે અને જેનું ઘર તોડ્યું આ કપિલ દેસાઈએ સરકાર વિરુદ્ધ કેટલાય મુદ્દા લડ્યા છે, પરંતુ તેમનું ઘર તોડી નાખવામાં આવ્યું એ પણ કાયદેસરથી। હવે આ સાંભળો આખો વિડીયો। બધા આક્રોશમાં ગુસ્સે થઈ સરકારને ચેલેન્જ કરી રહ્યા છે। સાંભળો આખો વિડીયો। માતાને રખડતી કરી દીધી અને હવે આ માલધારીઓની પણ દશા તમે કરવા જઈ રહ્યા છો। તો ખાસ કહું છું કે હવે અમે અમારા માથે કફન બાંધી નીકળવાના છે અને તમારી માએ દૂધ પાયું હોય તો મેદાનમાં અને આ તાકાતથી નહીં લડી આપણે બધા। આ માલધારી સમાજને ગુજરાતમાં વિનંતી કરું છું કે જો તમારી માએ તમને દૂધ પીવડાયું હોય અને જો તમારો માલધારીનું લોહી હોય તો આપણી ઇજ્જત ઉપર અવાજ ચાલી રહી છે। જાગજો નકર ખતમ થઈ જશો, ઇતિહાસમાં તમારું નામ નહીં રહે। ખૂબ જાગવાની જરૂર છે। આ રીતે જયારે કરતા હોય, જે લોકો સત્તામાં બેઠા છે એમને એમની મર્યાદા ચૂકી છે અને આ મર્યાદામાંથી બહાર નીકળી એ આપણી વાત નહીં સાંભળે તો એમના કાનના અવાજના પડદા પણ આપણે ખોલી નાખીશું, જાહેરમાં કહેવા માંગુ છું।